જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં હશો. અમે પણ મજામાં. આજે તારીખ છે 12 એપ્રિલ 2025 અને આજે છે હનુમાન જયંતિ, ચૈત્રી પૂનમ. ચૈત્રી પૂનમ, હનુમાન જયંતિનો આજે તહેવાર. મસ્ત મજાનો સનાતનીઓનો હનુમાનજી મહારાજનો આજે જન્મદિવસ અને બપોરના વાગી ગયા 12. આપણે આજનો વ્લોગ ચાલુ કરીએ છીએ. આજના વ્લોગ ચાલુ કરીએ એમાં યુટ્યુબ ફેમિલીમાં હરકે બુધેલ વ્લોગ વતી આપ સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. નો સુવિચાર લઈ લઈએ. આજનો સુવિચાર છે થોડોક રમૂજી. જન્મ ને મૃત્યુ તો ભગવાનના હાથમાં છે, મનુષ્યના હાથમાં તો ખાલી મોબાઈલ છે. ચાર્જ કરો અને ચલાવતા રહો. જય દ્વારકાધીશ. રાધે રાધે. શું કરે એમને રસોડામાં? ઓહો, હા હનુમાન દાદાના. આજે તો સુરમાના લાડવાની મોજ કરવાની જ. તો હનુમાનજીનો થાળ કરવાનો. આપણે ભગવાનને પગે લાગી લઈ. માતા પિતાનું વંદન. તો બધા ઘરે સુરમાના લાડવા બનતા હોય, હનુમાનજીનો થાળ બધા ઘરે થતો હોય. હા, એટલે બધા સુરમાના લાડવા બનાવશે. અમારી જેવા વ્લોગ બનાવવાવાળા બધા સુરમાના લાડવાના વ્લોગ બનાવશે. તો આપણે હારો હાથ બનાવી વળીએ એટલે વાહે ન રહી જાય. સુરમાન લાડવાનું બીજું બોલો. સુરમાન લાડવા, મગનું શાક, ખમણ, અથાણા, ગુંદા, એવું બધું. દાળ ભાતની રજા રાખીશ. 2 જણાને કેટલીક ધમાલ કરવી અમારે અહીંયાને ખાવા નથી ને સાંજે અમારે જવાનું ફાર્મ હાઉસમાં. એટલે આજે સુરમાન લાડવાની મોજ કરવાની છે. એકલા ગોળમાં બનાવવાના, એકલા ગોળમાં બનાવવાના છે એટલે ખાઈ એકી. હે ખાંડ ન ખવાય. અમે લોકો આપણે દ્વારકા ગયા ને, દ્વારકા ગયા, બેટ દ્વારકા ગયા. બેટ દ્વારકા ગયા ત્યાંથી બેટ દ્વારકામાં મકરધ્વજ મહારાજનું મંદિર છે. આપણે ગયા હતા જો, કેટલું મસ્ત મંદિર, કેટલી સારી જગ્યા. એકદમ શાંત, દરિયાની વચ્ચે છે. બેટમાં છે એટલે બેટમાં દરિયાની વચ્ચે જ હોય. તો એ મકરધ્વજ મહારાજનું મંદિર છે. મકરધ્વજ હનુમાનજીના દીકરા છે. હનુમાનજીના દીકરાનું નામ મકરધ્વજ છે. અને હા, અને ત્યાં બેટ દ્વારકામાં મકરધ્વજ મંદિર બહુ સરસ મજાનું છે. તમે લોકો દ્વારકા જાઓ ભગવાનના દર્શન કરવા તો જરૂર જાજો. એ મકરધ્વજ છે. આપણને એમ થાય હનુમાનજી લગ્ન તો કર્યા નહોતા, તો એનો દીકરો પણ જ્યારે આપણે રામ રાવણનું યુદ્ધ ચાલતું હતું ત્યારે લક્ષ્મણને મૂર્છાવી ગઈ અને લક્ષ્મણજી માટે જડીબુટ્ટી લેવા જ્યારે ઓલા હનુમાનજી મહારાજ જતા હતા આકાશમાં, ત્યારે ઓલા રાક્ષસ એક મહાત્માનું રૂપ ધારણ કરીને દરિયા ઓલા સરોવરના કાંઠે બેઠા હતા. એ વખતે હનુમાનજીને તરસ લાગી એટલે હનુમાનજી સરોવરમાં પાણી પીવા ગયા. ત્યારે એમાં એક મગર હતી. એ મગરના મોઢામાં હનુમાનજીના પરસેવાના બિંદુ ગયા, ટીપા. એનાથી જે મકરધ્વજનો જન્મ થયેલો. એ મકરધ્વજનું મંદિર છે બેટ દ્વારકામાં. જરૂર દર્શન કરવા જાજો. દુઆ કેટલે પડ્યા છે એ જોઈ. હે હા, તે ઘીમાં ગરમ કરે તો ઘીમાં ગોળ ગરમ કરી વાળે. આ કાજુ બદામ કિસમિસ લઈ લીધી. આ સૂરમું મૂઠિયા તળી નાખ્યા હતા, મૂઠિયા તળીને દળી નાખ્યા. અને હવે ગોળ ગરમ કરે તો કંઈ બહુ વાર નહીં લાગે.
બસ હવે ગોળ ગરમ થઈ ગરમ થઈ ગયો ગયો. હા રોજાય કામ નાખી દેવાનું. તે આ વેજી એ બીજી હોય ને આ બધું તો એમ આપણને આવડે એવું કોને આવડે? રસોઈયા જેન્ટ્સ હોય શું કે બાઈ બીજું જ કે હા. લેડીઝ તો ન હોય. જે મહાત્મા સરોવરના કાંઠે રાક્ષસ હતા એ રાક્ષસને રાવણને ખબર પડી ગયેલી. રાવણનું ખુફિયા એજન્સી એટલી બધી જોરદાર હતી. એને ખબર પડી ગઈ કે આ લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા, એની દવા કરવા હાટું થઈને સુષેણ વેદને લંકામાંથી લઈ ગયા છે. અને એણે દવા સિંધી છે ને એ દવા લેવા હનુમાનજી મહારાજ જાય છે. એટલે એની એવો રૂપ બદલવાવાળો રાક્ષસ જે હતા એને કીધું કે તમે મહાત્માનું રૂપ ધારણ કરીને એનો રસ્તો રોકો, કારણ કે જો સવાર પહેલાં લક્ષ્મણજીને એ દવા ન આપે તો લક્ષ્મણજી જીવતા ન થાય એવું હતું. એટલે સવાર પડે ત્યાં સુધી હનુમાનજીના રસ્તામાં રોકી રાખો એવું રાવણનું કહેવાનું હતું. એટલે એ મહાત્માનું રૂપ ધારણ કર્યું. એ જે રાક્ષસ બેઠા હતા એણે હનુમાનજીને કીધું કે પહેલાં સરોવર છે એમાં સ્નાન કરી આવો, પાણી પી આવો. એટલે હનુમાનજી ત્યાં પાણી પીવા જાય સરોવરમાં. એ સરોવરમાં હા એ જે મગર હતી એ શ્રાપિત હતી, સ્વર્ગની અપ્સરા. એને શ્રાપ મળેલો હતો. એટલે એ મગરનું રૂપ એના મગરનો અવતાર મળેલો. અને એને જ્યારે હનુમાનજી આવી રીતના આવશે ત્યારે એનો ઉદ્ધાર થાય એવું એનું વરદાન હતું. તો એ હનુમાનજી મહારાજ જ્યારે ત્યાં પાણી પીવા સરોવરમાં ગયા ને ત્યારે એની હનુમાનજીનો પગ પકડી લીધો મોઢાથી. એટલે અને એને વાત કરી કે આ તો રાક્ષસ છે, આવી રીતનું છે, હનુમાનજી મોકલેલા. એટલે તમે બધું જાળવીને બધું કામ કરજો, રાહ રાખીને એમ. લાડવા તો બની ગયા, ખસખસ લગાડવાની બાકી છે, વાળી લીધા છે. મગનું શાક બનવાનું ચાલુ થઈ ગયું ફટાફટ. બની ગયું. બની ગયું બોલો જરીક વાર છે. એમ છે બધું. જો ખસખસ લગાડવાની છે. હા થોડીક વધુ લગાડજો તો જ મજા આવે. વધારે જ લગાડું છું. હા ખસખસ કઈ વધારે લગાડે આમાં શું છે ખબર છે તમને? એક જાતનું ઓલું છે ટોનિક છે. અફીણ. ખસખસવાળા લાડવા ખાવાથી ઊંઘ બહુ આવે. હા વિદેશમાં ખસખસ વાળા લાડવા લઈને જાય અરે ને ખસખસ તો લઈ જ ક્યાં જવા દે. શેકીમાં આવે લાડવા કઢાવે. એવું છે અઘરું. તો એ બધું ખસખસના ઓલામાં જ થાય. લાડવા બની ગયા છે. આપણે સહી 2 જણા જેની નો થાળ કર્યો હોય હનુમાનજીનો એ લોકો હાલો ભાઈ આવો પ્રસાદી લેવા. 2 દિવસ થા તો પવન બહુ છે અને તડકામાં રાહત છે. તડકો તો છે, ગરમીમાં રાહત છે. હા આજે થાળ થવાની તૈયારી ચાલતી હતી ત્યાં આપણે મંદિરે જઈ આવ્યા હતા પહેલાં 11 વાગે. આજે પૂનમ હતી, હમણાં દર્શન કરાવું.
જો ભગવાનને થાળ ધરી દેવાનો હનુમાનજી મહારાજને. થાળ ધરાઈ ગયો. જમવા બેસી જઈએ. હાલો તમે લોકો જમવા. જો થઈ ગયું રેડી, કાંઈ ઘટે નહીં એવું. જો હમણાં અમારે અહીં આવે એટલે જમી લઈએ. તમે લોકો હાલો પ્રસાદ લેવા અને આપણે વ્લોગ પૂરો કરીએ. જય દ્વારકાધીશ. રાધે રાધે. હેપી હનુમાન જયંતિ. આપ સર્વની ઉપર હનુમાનજીની કૃપા કાયમ બની રહે એવી હનુમાનજીને પ્રાર્થના. હા, રાધે રાધે.